મયુરી તો બેલનો ઉપયોગ જ ક્યાં કરતી હતી, બહારથી જ બૂમ પાડી. તેથી ઘરમાં છે નહીં. જોકે સોસાયટીમાં બધા જાણતા હતા કે તિથિની મિત્ર મયુરીનું આગમન થયું. એ માત્ર તિથિને જ નહીં, એના પડોશીઓ જોડે પણ વાતો કરતી. ઘણા વર્ષોથી એ મયુરીને ત્યાં આવતી. એના મળતાવાળા સ્વભાવને કારણે એ સામેની વ્યક્તિને સહેજમાં પોતાની બનાવી દેતી. એનામાં અદ્ભુત કળા હતી, જે પારકાને પોતાના બનાવી દેતી. તિથિ મયુરીને જોતાં જ ખુશ થઈ ગઈ. મયુરી પણ હસતા હસતા બોલી, વાહ તિથિ, મને આશા ન હતી કે રવિવારે તું ઘેર મળીશ. કેમ, આજે ભાઈને ત્યાં નથી ગઈ તિથિ? મા બાપ ના હોય પછી ભાઈ ભાભીને આપણે પડી જ ક્યાં હોય? એમની પાસે તો દુનિયાનો નકશો છે મયુરી. દુનિયાનો નકશો તો મારી પાસે પણ છે. આપણા બંનેની વાત જુદી છે, જ્યારે ભાઈ ભાભીની વાત જુદી છે. એમને તો ઘરમાં રહેવું જ ક્યાં ગમે છે. આપણે પૂછવું પડે કે અત્યારે તમે કયા દેશમાં છો? તો બહુ જ સારું કહેવાય ને. હું તો માનું છું કે દરેક પાસે દુનિયાનો નકશો હોવો જોઈએ. ભાઈનો દીકરો જ્યારે ભણતો હશે ત્યારે ખરીદ્યો હશે. એમનો દીકરો પણ ડૉક્ટર થઈ ગયો. અમેરિકામાં એ ધૂમ કમાણી કરે છે. દીકરી પરણીને લંડનમાં સ્થાયી થઈ ગઈ છે. દરેક જણ એવી જ વાતો કરે છે. આખી જિંદગી એમને માત્ર અને માત્ર પૈસા પાછળ દોટ મૂકી છે. કેટલો પૈસો ભેગો કર્યો છે ભગવાન જાણે. તેથી તને ખબર છે કે એ ભારતમાં માંડ મહિનો માસ રહે છે અને તરત બીજા દેશમાં ઉપડી જાય. હમણાં ઇન્ડોનેશિયાથી આવ્યા, પછી તરત થાઈલેન્ડ ગયા, પછી દુબઈ ગયા, હવે જર્મની જવાના છે. એ પહેલાં જાપાન તથા ચીન પણ જઈ આવ્યા. દુનિયાના સૌથી સુખી માણસ છે. એ વાતે તો તારે ગૌરવ લેવું જોઈએ. જવા દે એ વાત. અહીં તો દુબઈ કે નેપાળ પણ જવાતું નથી. એમની જિંદગીમાં તો બસ સુખ અને સુખ જ છે મયુરી. હું જ્યારે આવું ત્યારે તારી દરેક વાતમાં ભાભી પ્રત્યે ભારોભાર ઈર્ષ્યા છલકતી સાંભળવા મળે છે. સાચું કહું તો હું માનું છું કે ખરેખર સુખી તો તું છે. મેં નજીકથી તારી ભાભીની જિંદગી જોઈ છે, ત્યારે મને હંમેશ એવું લાગતું કે તું વધારે સુખી છે. તું જાણે છે કે નાનપણથી આપણા ઘર બાજુમાં હોવાથી બંને કુટુંબો એકબીજાના સ્વભાવથી સંપૂર્ણપણે પરિચિત હતા. એટલે સુધી કે તારી મમ્મીના સ્વભાવથી તું પણ કંટાળી ગઈ હતી. તારી વિદાય વખતે મેં જોયેલું કે તારી આંખમાં આંસુ ન હતા. ખરેખર તો તારા મોં પર તું છૂટી એવો ભાવ હતો, બરાબર ને? મયુરી થોડીવાર ચૂપ રહી, કંઈ બોલી જ ના શકી. મયુરી મનમાં સમજતી હતી કે એની મમ્મીનો સ્વભાવ સહન કરવો અસહ્ય હતો. એની નજર સામે ભૂતકાળ તરવરી રહ્યું હતું. મોટા ભાઈએ જાતે જ ભાભીની પસંદગી કરી હતી. ભાઈ તથા ભાભી બાજુની કંપનીમાં નોકરી કરતા હતા. બંને જણા દરરોજ મળતા હતા. તેથી એમનો પરિચય પ્રેમમાં પરિણમ્યો. મયુરીની ભાભી કંપનીમાં વીપી હતા. એને કામ ઘણું જ રહેતું. સવારે વહેલા જવું પડતું અને રાત્રે આવતા ઘણું જ મોડું થતું. કંપનીમાં પુષ્કળ કામ રહેતું. પરિણામ સ્વરૂપ ઘેર આવ્યા બાદ કશું કામ કરવાની ઈચ્છા જ થતી નહીં. પરંતુ સાસુમાના સતત હુકમો છૂટતા રહેતા, તે પણ બીભત્સ ભાષામાં. જ્યારે ઓફિસમાં બધા એનો પડ્યો બોલ ઝીલતા. આવતા મોડું થાય તો પણ રસોઈ તો એના ભાભીએ જ કરવાની. ઘરમાં હંમેશા બજારમાંથી નાસ્તા આવતા હતા. પરંતુ જ્યારથી ઘરમાં ભાભીનું આગમન થયું ત્યારથી નાસ્તા ઘરમાં જ બનાવવા એવું જાહેર કરી દીધું હતું. રવિવારની રજાનો દિવસ તો નાસ્તા બનાવવામાં જ પસાર થઈ જતો. આરામ તો જાણે એની જિંદગીમાં
એની ભાભીના નસીબમાં જ ન હતું. એકાદ વાર તો એમને દબાતા સ્વરે કહ્યું પણ હતું કે રસોઈ માટે કોઈ રસોઈવાળી બાઈ રાખી લઈએ. એ સાંભળતા જ જાણે કે ઘરમાં ધરતીકંપ થઈ ગયો હોય એમ એના સાસુના ક્રોધનો જ્વાળામુખી ફાટી નીકળ્યો કે ફરીથી ક્યારેય એ રસોઈવાળી બાઈ રાખવાની વાત જ ના કરી શકે. લગ્નના 2 વર્ષ બાદ એને સારા સમાચાર આપ્યા કે એના સાસુએ કહી દીધું, હું તારા છોકરાઓની આયા નથી બનવાની, તમારે તમારી વ્યવસ્થા કરી લેવાની. ઘણીવાર ભાભીને બધા કહેતા, તમે જુદા જતા રહો, આ લોકોને બધી ખબર પડશે. ક્યારેક કોઈ કહેતું, તમારા પતિને ફરિયાદ કરો. જો કે એનો પતિ ઘરમાં બધું જોતો જ હતો. તે ઉપરાંત લગ્ન પહેલાં એને કહેલું કે મારી મમ્મીનો સ્વભાવ ગરમ છે, એ સહન કરવાની તારી તૈયારી હોય તો જ તું મારી સાથે લગ્ન કરજે. જો કે દીકરાના જન્મ બાદ જ્યારે નોકરી ચાલુ કરી ત્યારે દીકરાને ઘોડિયા ઘરમાં મૂકીને જતા એની આંખોમાં આંસુ આવી ગયા હતા. જાણે કે એના શરીરમાંથી એનું અંગ છૂટું પડી ગયું હોય. સાંજે દીકરાને લેવા જતી ત્યારે એને લાગતું કે દુનિયાની સૌથી સમૃદ્ધ વ્યક્તિ એ પોતે જ છે. ત્યારબાદ દીકરીને પણ ઘોડિયા ઘરમાં મૂકી. મનમાં થતું કે ભલે લોકો કહેતા હોય કે મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય, પણ ક્યારેક ક્યાંક અપવાદ તો હોય છે જ. તે દિવસે તો આખી સોસાયટી સાંભળે એમ એના સાસુ બરાડા પાડતા હતા. ત્યારે પહેલીવાર ભાભી ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. ત્યારે મયુરીએ કારણ જાણવા કોશિશ કરી ત્યારે ખબર પડી કે તે દિવસે ભાભીને પ્રમોશન મળેલું અને એ CEO બની ગયેલા. કંપનીમાં એમનું સન્માન કરવામાં આવેલું તથા તે દિવસે જમણવાર પણ રાખવામાં આવેલું. પરંતુ સવારે એમને દહીં લાવવાનું કહેલું અને એ ભૂલી ગયેલા. એ બાબતે એ ઝઘડી રહ્યા હતા. એ દિવસે એમના આનંદનું બાષ્પીભવન થઈ ગયેલું. દિવસો દુઃખમય પસાર થઈ રહ્યા હતા. પરંતુ ભાભી જ્યારે પણ સમય મળે ત્યારે દીકરા કે દીકરીને ભરપૂર પ્રેમ કરી લેતા. બંને બાળકો પણ સમજણા થઈ ગયા હતા. લાગણીશીલ બાળકો કહેતા, મમ્મી, અમે તને મદદ કરીશું. જો કે થોડો ઘણો સમય કાઢી એ બાળકોને ભણાવી લેતી. અણસમજુ બાળકો ક્યારેક કહેતા, મમ્મી, અમારા મિત્રોની મમ્મીઓ તો આખો દિવસ ઘેર જ હોય, તો મમ્મી તું પણ અમારી જોડે આખો દિવસ ઘેર રહે ને. જો કે વર્ષ દરમિયાન LTC મળતા બંને બાળકોને ફરવા લઈ જતા. ત્યારે બંને બાળકો આખો વખત મા બાપને બાજીને જ બેસી રહેતા. એમને બહાર ફરવા કરતાં પણ વધુ આનંદ મા બાપના સાનિધ્યમાં આવતો. ત્યારે પણ એના સાસુ બબડતા કે મને બધી ખબર છે, કંપનીવાળા અમારા પણ LTCના પૈસા આપે, પણ એમને એકલા ભટકવા જવું હોય તો મા બાપને થોડા લઈ જાય. એ તો મનમાં ઈચ્છે છે કે અમે મરીએ તો સારું. એ સિવાય ઘણું બધું બબડ્યા કરતા. જો કે ઓફિસ જવાના સમયે એને અચૂક સાંભળવું પડતું. મહારાણી સવાર પડતા ખભે પાકીટ લટકાવીને નીકળી પડ્યા. એની આંખોમાં આંસુ આવી જતા. વહેલી સવારે ઉઠી બંને બાળકોને તૈયાર કરવાના, રસોઈ બનાવવી તથા બંનેના ટિફિન પણ તૈયાર કરવાના. ઘણીવાર તો છોકરાઓ ઊંઘમાં હોય તોય બ્રશ કરાવી દૂધ પીવડાવી દેતી. ક્યારેક એવો પણ વિચાર આવતો કે એ નોકરી છોડી દે. પરંતુ એને થતું કે ઘરમાં રહેવાથી સતત મહિના ટોણા સાંભળવા પડશે. જો કે નોકરીમાં પૈસા, પ્રતિષ્ઠા તથા પ્રશંસા મળ્યા કરતી એ જાણે એના જીવવા માટેનું ટોનિક હતું. મયુરી, તું શું વિચારમાં પડી ગઈ? મયુરી, હું માનું છું કે તારા ભાભી કરતાં વધુ સુખી તું છે.
સાસરીમાં તારે ક્યાં કઈ તકલીફ છે? તારા પતિએ તને ક્યારેય ખસ કહ્યું નથી. તારા સાસુ સસરાએ તને દીકરીની જેમ રાખી છે. યાદ કર, લગ્ન બાદ ક્યારેય તારી આંખોમાં આંસુ આવ્યા છે? તું તો આખો દિવસ ઘરમાં જ હોય છે. તે નોકરી પણ નથી કરી. તકલીફ શબ્દ તો તારી જિંદગીના શબ્દકોશમાં છે જ નહીં. હાલ તારા મમ્મી પપ્પાની જવાબદારી નથી. દીકરા દીકરી પરણી ગયા. જિંદગીભરની કમાણીનો હવે પોતાના માટે તો ઉપયોગ કરે નહીં. એમાં ખોટું પણ શું છે? કોઈ પણ વ્યક્તિ વિશે અભિપ્રાય આપતા પહેલાં તમે જાત તપાસ કરો. પોતાની ઈચ્છા હોવા છતાં પણ બાળકોને પૂરતો સમય આપી ન શકાય, એ માની વેદના તું 24 કલાક ઘેર રહેનારી ક્યાંથી સમજી શકે? હું જાઉં છું, મારે મોડું થાય છે, પણ ક્યારેક શાંતિથી વિચારજે કે તું સુખી છે કે નહીં. તું બાળકો સાથે સમય પસાર કરવા તડપી છે? ભાઈ ભાભી પાસે જે પૈસો છે એ કમાવા માટે એમની સખત મહેનત કરી છે. રાત દિવસ જોયા નથી. એની પ્રશંસા કરવાને બદલે ઈર્ષ્યા શા માટે? તારા સુખની પણ કોઈએ ક્યાં ઈર્ષ્યા કરી છે? તું જ મારા મતે વધુ સુખી છે. ભાભીનો પગાર કરોડ રૂપિયા હોવા છતાં પણ નોકરી છોડી બાળકો સાથે રહેવા તડપતા હતા. જિંદગીમાં પૈસા કરતાં વધુ જરૂર પ્રેમની હોય છે. બાળક સાથે રહી ભરપૂર પ્રેમ કરવા મળે તો કરોડ રૂપિયા પગાર પણ તુચ્છ લાગે. મયુરી, તું કેટલી બધી સુખી છે એ વિશે શાંતિથી વિચારજે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.